ભુજ કલેક્ટર કચેરી ખાતે યુદ્ધની પરિસ્થિતિને લગતી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। સાહેબ, આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં આજે મીટિંગ બોલાવવામાં આવી છે। શું સંદર્ભ અને શું વિષય? ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ, જેની સાથે લગભગ 65 જેટલા એસોસિએશન જોડાયેલા છે, તો આજે કલેક્ટર ઓફિસ કોન્ફરન્સ હોલની અંદર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અને એ મિટિંગમાં કેશુભાઈ પણ હાજર રહ્યા હતા, નગર અધ્યક્ષતા, બધા જ કાઉન્સિલરો, વિવિધ સમાજના આગેવાનો અને ચેમ્બર સાથે જોડાયેલા બધા જ એસોસિએશનો, 65 એસોસિએશનો। આજની મિટિંગ આપ સૌ જાણો છો એમ અત્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, ભારત અને પાકિસ્તાને જે નાપાક હરકતો કરી છે એનો જવાબ તો આપણી સક્ષમ જે સેના છે એ રણમાં યુદ્ધ મેદાન ક્ષેત્રે આપી જ રહી છે અને આપણું જે નેતૃત્વ છે એ એનું નેતૃત્વ કરી રહ્યું છે। પણ સમાજમાં દરેક નાગરિક, જાગૃત નાગરિકોની શું ફરજ છે અને શું આપણે સૌએ શું જાગૃતિ લેવી એના માટે આજે મિટિંગનું આયોજન હતું। તો આજની મિટિંગમાં આપણે એવું નક્કી કર્યું છે કે સાંજે 7 વાગ્યાથી દરેક દુકાનો બંધ રહેશે, બ્લેકઆઉટ રહેશે। એ આ 2 દિવસ માટે દિવસના ટાઈમે પણ બંધ રહેશે અને જ્યાં સુધી તંત્ર તરફથી બીજી કોઈ પણ સૂચના ન મળે ત્યાં સુધી સાંજે 7 વાગે ડેઈલી દુકાનો બંધ રહેશે। બીજું, હવે દરેક જાગૃત નાગરિકે ખાલી દુકાન બંધ કરવાથી નહીં થાય, આપણે દરેક નાગરિકે પોતાની સોસાયટીઓમાં, પોતાના મહોલ્લોમાં જ્યાં પણ રહે છે એ જાગૃતતાથી, લશ્કર તો આપણે ત્યાં ફરજ નિભાવે છે પણ આપણે પણ ફરજ નિભાવવાની છે। ક્યાંય કોઈ લાઇટું, ક્યાંય કોઈ ખોટા મેસેજ, કોઈ પણ જાતનું આવું ન ફરે અને આપણી જે પણ આપણે કોઈ આવું ઇનપુટ હોય તો એસપી ઓફિસે કે તંત્રને જાણ કરવું। અત્યારે એનો સમય છે એ આપણે સૌ સાથે મળીને અત્યારની પરિસ્થિતિ જે ઉત્પન્ન થઈ છે એમનું સામનું કરવાનું છે અને કચ્છ અને જે ભુજ પ્રદેશના લોકો છે એ હંમેશા સાથે રહીને આવી પરિસ્થિતિઓનો સામનો કરતા હોય છે। કચ્છ જે છે એ યુદ્ધની દ્રષ્ટિએ બીજા જે સેન્ટર છે એના કરતાં આખું અલગ છે। કચ્છ એ દરિયાઈ ક્ષેત્રે યુદ્ધ લડે છે, એરપોર્ટની રીતે યુદ્ધ લડે છે અને આર્મી પણ, ત્રણેય સેનાઓ યુદ્ધ લડતી હોય છે કચ્છની અંદર। તો આપણી જે ફરજ છે અને આપણી જે છે એ બીજા કરતાં પણ વિશેષ છે। આપણા દેશની વર્તમાન સ્થિતિથી આપણે બધા વાકેફ છીએ, ત્યારે જ્યારે આપણે સૌ કચ્છ જિલ્લાની અંદર રહીએ છીએ, સરહદ ઉપર રહીએ છીએ, ત્યારે જે પણ સરકાર અને તંત્ર તરફથી આપણને સૂચના મળે એ સૂચનાનું પાલન કરવું જોઈએ, સહકાર આપવો જોઈએ। બ્લેકઆઉટ માટે સરકાર અને તંત્રએ સહકાર માંગ્યો છે અને ગઈકાલે પણ મિટિંગ કલેક્ટર ઓફિસની અંદર થઈ હતી। આજે પણ ભુજના અલગ અલગ વેપારી સંસ્થાઓ, અન્ય સામાજિક સંસ્થાઓ, આગેવાનો સાથે બેઠક કરી હતી અને અપીલ કરી છે। જે સ્થિતિને જોતાં સરકાર અને તંત્ર આપણી પાસે જે અપેક્ષા રાખે છે, હું તમારા માધ્યમથી સમગ્ર દેશવાસીઓને, સમગ્ર આપણી કચ્છની જનતા, સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે પૂરેપૂરો સહયોગ જે બાબતની અંદર સરકાર અને તંત્ર માંગે એમાં આપવો જોઈએ। કોઈપણ પ્રકારની ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણા દેશનું મજબૂત નેતૃત્વ છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશની સેના આપણી મજબૂત છે। સેનાનું મનોબળ મજબૂત કરવા માટે પણ આપણે દરેક ક્ષેત્રમાં સરકાર અને તંત્રનો પૂરેપૂરો સહયોગ આપણે આપીએ એવી તમારા માધ્યમથી હું સૌને અપીલ કરું છું। સાહેબ, વાત કરીએ તો ખાસ કરીને અફવાઓનો દોર ઘણો ચાલે છે, સોશિયલ મીડિયાનો દુરુપયોગ ઘણો થઈ રહ્યો છે। હું તમારા માધ્યમથી સૌ જનતાને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ અફવા કે ખોટા મેસેજ આવે એને ચેક કરવા જોઈએ અને યોગ્ય સ્થાનેથી, યોગ્ય જગ્યાએથી જો કોઈ પણ મેસેજ આવ્યો હોય તો ચોક્કસ આપણે એ વાતની અંદર માનવું જોઈએ। ખોટી અફવાઓ અને વાતોથી આપણે પણ દૂર રહેવું જોઈએ અને શક્ય બને ત્યાં સુધી હું વિનંતી કરું છું કે આપણે પણ કોઈ જગ્યાએ આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જોઈએ અને બ્લેકઆઉટની અંદર જે સરકાર અને તંત્રએ સહયોગ માંગ્યો છે એમાં આપણે બધા સહયોગ આપીએ। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર
90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો. 8258 0 30 30 3 8258 0 40 40 4.